હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે, કારણ કે આજથી આપણે સ્ટડી કરીએ છીએ એવા કાર્બનિક સંયોજનો કે જેમાં ક્રિયાશીલ સમૂહો હાજર હોય. અત્યાર સુધીમાં એક પણ લેક્ચર આપણે ક્રિયાશીલ સમૂહો ધરાવતો હોય એવો લીધો નથી. મોટે ભાગે હવે એવું જ બનશે કે જેઈ હોય અથવા તો નીટ હોય કે ગુજકેટ હોય, એમાં એવા કાર્બનિક સંયોજનોના યુપીએસસી પૂછાય છે જેમાં ક્રિયાશીલ સમૂહો હાજર હોય. એ પછી એક ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે, બે કરતા વધારે ક્રિયાશીલ સમૂહો પણ હોઈ શકે. હવે જેટલો આજનો લેક્ચર ઇમ્પોર્ટન્સ છે એટલા જ આગળના લેક્ચરો પણ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે આજના લેક્ચરમાં તો જ તમને ખ્યાલ આવશે જો આગળના લેક્ચરમાં આપણે જુદા જુદા નિયમો ભણ્યા એ નિયમો વિશે તમે જાણ હોવા જરૂરી છે, એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. જો એ નિયમો ખ્યાલ હશે તો આજનો લેક્ચર તમને ખૂબ જ ઝડપથી ખ્યાલ આવશે કે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોનું આયુપીએસસી કેવી રીતના કરવું. હવે સવાલ એ થશે કે ચલો ક્રિયાશીલ સમૂહો ગણવા કોને, તો આપણે એમનું લિસ્ટ જોશું, સાથે સાથે દરેક ક્રિયાશીલ સમૂહનું પર્ટિક્યુલર નામ છે, તો એ ક્રિયાશીલ સમૂહને શેના તરીકે ઓળખશું અથવા તો એનું નામકરણ શું છે, તો એમનું પહેલા લિસ્ટ ચેક કરીએ. હવે તમે જાણો છો કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું આયુપીએસસી નામકરણ એ અહીંયા દર્શાવેલા એકમાત્ર સૂત્રના આધારે કરવામાં આવતું હોય છે, જેમાં દ્વિતીયક પૂર્વક એટલે કે સેકન્ડરી પ્રિફિક્સ સૌથી પહેલાં લખીએ છીએ, પ્રાઇમરી પ્રિફિક્સ એના પછી, ત્યારબાદ રૂટ નેમ એટલે કે મૂળ નામ લખીએ છીએ, ત્યારબાદ પ્રાઇમરી સફિક્સ અને લાસ્ટમાં સેકન્ડરી સફિક્સ જેને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો આયુપીએસસી લેક્ચર 3માં માત્ર આપણે સેકન્ડરી પ્રિફિક્સનું લિસ્ટ જોયું હતું અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા. આજે આપણે બાકીના જે પેરામીટર છે એટલે કે પ્રાઇમરી પ્રિફિક્સ કયો હોઈ શકે, પ્રાઇમરી સફિક્સ કોણ હોઈ શકે અને સેકન્ડરી સફિક્સ કોણ હોઈ શકે, તો એમનું લિસ્ટ જોઈએ છીએ. આ જે લિસ્ટ જોઈએ એ આખું તમે તમારી બુકમાં નોંધી લેશો, જેથી આમનો ઉપયોગ હવે આપણે અવારનવાર કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેકન્ડરી પ્રિફિક્સ એટલે કે જેને આપણે વિસ્થાપિત સમૂહો તરીકે ઓળખ્યા હતા, તો એ સેકન્ડરી પ્રિફિક્સ. હવે પ્રાઇમરી પ્રિફિક્સ તરીકે કોણ હોઈ શકે, તો કે એન, તો કે જ્યારે કાર્બનની સરળ શૃંખલા હોય તો એના આગળ એન એટલે કે નોર્મલ લગાવવામાં આવતો હોય છે. સાયક્લો એના વિશે તમે પરિચિત છો. સ્પાયરો અને બાયસાયક્લો એને અત્યારે પેન્ડિંગમાં રાખીએ કારણ કે એના વિશે આપણે ઇન્ડિવિડ્યુઅલ લેક્ચર બનાવવાના છે. રૂટ નેમ તો કે કાર્બનની કેટલી લાંબી શૃંખલા છે, કેટલા કાર્બન ધરાવતી લાંબી શૃંખલા છે, એના આધારે આપણે પસંદગી આપતા હોઈએ છીએ કે મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, વોટેવર. પ્રાઇમરી સફિક્સ, તો પ્રાઇમરી સફિક્સ તો કે એ કાર્બનની શૃંખલા છે જે રૂટ નેમ છે એ માત્ર એકલ બંધની બનેલી છે કે એમાં વચ્ચે કોઈ જગ્યાએ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવેલા છે. જો ડબલ બોન્ડ આવેલા હોય તો ઇન પ્રત્યય લગાવવામાં આવે છે, અને જો ટ્રિપલ બોન્ડ અવેલેબલ હશે તો એને આઇન પ્રત્યય લગાવવામાં આવતો હોય છે. ઇન્ટરેસ્ટિંગ છે આપણા માટે સેકન્ડરી સફિક્સ. ત્યાં તમે જુઓ છો કે સેકન્ડરી સફિક્સમાં કેટલા બધા સમૂહો આપણી પાસે અવેલેબલ છે જેને આપણે ક્રિયાશીલ સમૂહો તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા તમે એ બાબત જુઓ કે સેકન્ડરી સફિક્સની સાથોસાથ એને બે રીતે ઓળખવા પડતા હોય છે. સેકન્ડરી સફિક્સ એને સફિક્સ તરીકે પણ લખવું ક્યારેક પડશે અને ક્યારેક એને પ્રિફિક્સ તરીકે પણ લખવો પડશે. હવે જુઓ, સફિક્સ તરીકે ક્યારે લખાય, તો જ્યારે અહીંયાના સમૂહો કે જે આપણે ક્રિયાશીલ સમૂહો ગણીએ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે હાજર હોય તો એને હંમેશા સફિક્સ તરીકે લખવામાં આવતો હોય. પણ કેટલીક વખત એવું બનશે કે અહીંયાના સમૂહો એ વિસ્થાપિત સમૂહ તરીકે વર્તતા હોય તો એને સફિક્સ તરીકે દર્શાવવાને બદલે એનું પ્રિફિક્સમાં જે નામ અવેલેબલ છે એ પ્રિફિક્સનું નામ લખવામાં આવતું હોય છે. અત્યારે તમે ખાલી અહીંયાનું લિસ્ટ એ બુકમાં નોટ કરતા જો, આપણે એમના એક્ઝામ્પલ હમણાં બોર્ડ વર્ક કરીએ તો એમાં તમને ખ્યાલ આવશે કે કેવી રીતના ક્યારે સફિક્સ વપરાય, ક્યારે પ્રિફિક્સ વપરાય. તો અહીંયા તમે જુઓ છો કાર્બોક્સિલિક એસિડ છે, સલ્ફોનિક એસિડ, એના પછી એસિટિક એનહાઇડ્રેટ, એસ્ટર, એસિડ હેલાઇડ, અહીંયા આપણે સીએલ લીધો છે તો એસિડ ક્લોરાઇડ, એસિડ એમાઇડ, સાઇનાઇડ, આઇસોસાઇનાઇડ, ત્યારબાદ અલ્ડિહાઇડ, કીટોન, આલ્કોહોલ, થાયો આલ્કોહોલ અને એમાઇડ. તો આટલા સમૂહો એને આપણે મુખ્ય ક્રિયાશીલ સમૂહો તરીકે અત્યારે પસંદ કરેલા છે. તો આઈ હોપ કે તમે
એની ફોર્મ્યુલાની સાથે સાથે સફિક્સ અને પ્રિફિક્સના નામ પણ નોંધતા જશો. બરાબર છે. ચલો તો હવે આપણે આની પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આયુપીએસસી કેવી રીતના કરશું. ચાલો તો કેટલાક ઉદાહરણો દ્વારા 1 બાય 1 બધા રૂલ્સ ક્લિયર કરતા જઈએ છીએ. માન્ય કે આપણી પાસે કોઈ આવું ઉદાહરણ છે, જુઓ CH3 CH CH2 COOH. અહીંયા સપોઝ આપણી પાસે છે સાયક્લોપ્રોપાઇલ ગ્રુપ. ચલો તો આનું આયુપીએસસી નામકરણ કરવું છે તો અહીંયા હવે તમે જુઓ છો કે કોઈ એક ફંક્શનલ ગ્રુપ આવે છે, એટલે કે ક્રિયાશીલ સમૂહ અવેલેબલ છે. તો જ્યારે કોઈ કાર્બનિક સંયોજનમાં પહેલો જ નિયમ આપણા માટે હવે બને છે, તો ધ્યાન આપો. નિયમ શું છે કે જ્યારે કોઈ કાર્બનિક સંયોજન એમાં ક્રિયાશીલ સમૂહ હાજર હોય, અહીંયા તમે જુઓ છો ક્રિયાશીલ સમૂહ કોણ પ્રેઝન્ટ છે, તો કે કાર્બોક્સિલિક એસિડ આપણા માટે ક્રિયાશીલ સમૂહ હાજર છે. તો પહેલો નિયમ એવો છે કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો ક્રિયાશીલ સમૂહને લોવેસ્ટ નંબરિંગ મળવું જોઈએ, એટલે કે નંબરિંગ માટે ફર્સ્ટ પ્રાયોરિટી ક્રિયાશીલ સમૂહને આપો. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા COOH એમને લોવેસ્ટ નંબરિંગ આપીએ તો કાર્બનની લોંગેસ્ટ ચેઇન એ કંઈક આવી જોવા મળે છે. 4 કાર્બન ધરાવતી લોંગેસ્ટ કાર્બન ચેઇન છે, જ્યાં આપણા માટે સાયક્લોપ્રોપાઇલ એ વિસ્થાપિત સમૂહ હાજર બનશે. ચલો તો આનું આયુપીએસસી નામકરણ કેવી રીતના કરીએ છીએ, તો આપણે જે સૂત્ર જોયું છે કે સૌથી પહેલા સેકન્ડરી પ્રિફિક્સ, ત્યારબાદ પ્રાઇમરી પ્રિફિક્સ, એના પછી રૂટ નેમ, પ્રાઇમરી સફિક્સ અને લાસ્ટમાં એક સેકન્ડરી સફિક્સ, એટલે કે ક્રિયાશીલ સમૂહનું નામકરણ હંમેશા આપણે છેલ્લે કરતા હોઈએ છીએ. ચલો એ સૂત્રને અનુસરી આયુપીએસસી નામકરણ જોઈએ. તો આનું આયુપીએસસી શું બનશે જુઓ તો 3 સાયક્લો પ્રોપાઇલ. કાર્બન કેટલા છે તો કે 4, તો બ્યુટેન. ફર્સ્ટ ઉપર શું હાજર છે તો કે કાર્બોક્સિલિક એસિડ, જેને આપણે તમે જોયું છે માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર છે. તો એ તમે લિસ્ટમાં જુઓ કે કાર્બોક્સિલિક એસિડ છે તો એને કયો સફિક્સ લાગે, તો ત્યાં તમે જોયું છે કે ઓઇક એસિડ, એને સફિક્સ લગાવવાનું હોય છે. તો બ્યુટેન 1 ઓઇક એસિડ લખો તો પણ ચાલશે, અને બ્યુટેનોઇક એસિડ લખીએ તો પણ સાચું બનશે. આપણે લખી દઈએ બ્યુટેનોઇક એસિડ. તો આ થશે એમનું આયુપીએસસી નામકરણ. બીજું ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. જુઓ CH3 ચલો CH3 CH CH2 CH CH2 CHO NO2 Br. ચલો તો આનું આયુપીએસસી નામકરણ શું થશે, તો પહેલો નિયમ કે કાર્બનની લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરો તો ઓલરેડી સિલેક્ટ છે. બીજો નિયમ કે ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહને લોવેસ્ટ નંબરિંગ મળવું જોઈએ, તો ક્રિયાશીલ સમૂહ આપણા માટે હવે આલ્ડીહાઇડ છે. નાઇટ્રો ગ્રુપ અને બ્રોમિન એ બંને શું છે વિસ્થાપિત સમૂહ છે, એ ક્રિયાશીલ સમૂહમાં કેમ છે નહીં. ચલો તો આલ્ડીહાઇડ ગ્રુપને લોવેસ્ટ નંબરિંગ મળે એ પ્રમાણે નંબરિંગ આપીએ 1 2 3 4 5 6. ચલો તો નંબરિંગ થયા પછી હવે જોઈએ કે પહેલા આપણે કોનું નામ લખીએ છીએ, તો કે સેકન્ડરી સફિક્સ સેકન્ડરી પ્રિફિક્સ, એટલે કે દ્વિતીય પ્રત્યય પૂર્વક એમનું નામ હંમેશા પહેલા લખતા હોઈએ છીએ. તો NO2 અને Br એ બંને કેવા છે તો કે પ્રિફિક્સ છે, એટલે કે વિસ્થાપિત સમૂહ આપણા માટે બનશે જેનું નામ પહેલા લખશું. હવે સવાલ એ થશે કે આ બેમાંથી પહેલું કોનું લખવું. તો હવે આગળ શીખી ગયા કે જ્યારે આવી સિચ્યુએશન હોય, જુદા જુદા બે વિસ્થાપિતો હાજર હોય, તો આના આલ્ફાબેટિકલી જે પહેલો આવતો હોય એનું નામ પહેલા લખો. તો આના માટે આલ્ફાબેટ શું આવે છે જુઓ, તો આલ્ફાબેટ D આવશે, આના માટે આલ્ફાબેટ આવશે N. બ્રોમો, આના માટે નાઇટ્રો, તો બ્રોમિન નું નામ પહેલા લખવું પડશે. ચલો શું બને છે 5 બ્રોમો, then 3 નાઇટ્રો, તો લોંગેસ્ટ ચેઇન શું છે તો કે 6 કાર્બન હેક્ઝે. હવે તમે શીખ્યા છો કે જ્યારે આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ જ્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે હાજર હોય છે તો એનું નામ શું કરવામાં આવે છે, તો એને કયો સફિક્સ લગાવીએ છીએ તો કે આર લગાવવામાં આવે છે.
તો હેક્ઝેનાલ, જનરલી હેક્ઝેન લખીએ છીએ અને આલ સફિક્સ લાવશે એટલે શું બનશે? હેક્ઝેનાલ. વન જનરલી લખવામાં આવતો હોતો નથી, નહીં તો એવું લખી શકો કે હેક્ઝેન વન આલ, પણ એને તમે હેક્ઝેનાલ તરીકે દર્શાવો તો એ પણ ચાલે. પણ અહીંયા તમે અવલોકન કર્યું છે કે બધામાં શું છે? ઉપરનું એક્ઝામ્પલ લઈએ તો આમાં પણ તમે જુઓ છો માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર છે, નીચેના એક્ઝામ્પલમાં પણ માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર છે. હવે દરેક વખતે એવું તો નહીં હોય કે એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય. ઘણા યુપીએસસી એવા છે જેમાં બે કે બે કરતા વધારે ક્રિયાશીલ સમૂહો પણ હાજર હોઈ શકે. તો હવે જ્યારે બે કે બે કરતા વધારે હોય તો એમનું આ યુપીએસસી કેવી રીતના કરવું એ આપણા માટે સેકન્ડ રૂલ્સ બનશે. જુઓ કેવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ એ લો ટુ હાર્ડ તરફ જવાનું છે. તો જુઓ ફર્સ્ટ કમ્પ્લીટ કર્યા પછી હવે જોઈએ એક નેક્સ્ટ રૂલ્સ. અહીંયા તમે તમારા માટે જેટલું છે હંમેશા સાયન્સમાં એક નિયમ યાદ રાખો, તમે જે નવું શીખો છો એને બુકમાં કંઈક નું કંઈક નોટ કરવાની હેબિટ રાખો. અહીંયા તમે એવું નવું શીખ્યા કે જ્યારે ક્રિએશન સમૂહ હાજર હોય તો એને પહેલી પ્રાયોરિટી નંબરિંગ વખતે આપવી જોઈએ, તો એ નોંધી લો કે જ્યારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એને નંબરિંગ આપતી વખતે ફર્સ્ટ પ્રાયોરિટી આપો, અથવા તો એને લઘુત્તમ ક્રમાંક મળે એવી રીતના નંબરિંગ કરવું જોઈએ. ચલો નેક્સ્ટ રૂલ્સમાં આપણે જોઈએ કે જ્યારે બે કે બે કરતા વધારે ક્રિયાશીલ સમૂહો હાજર હોય તો જુઓ પહેલા આપણે સ્ટેટમેન્ટ લખીએ કે જ્યારે બે કે બે કરતા વધારે ક્રિયાશીલ સમૂહો હાજર હોય ત્યારે વધુ અગ્રિમતા ધરાવતા ક્રિયાશીલ સમૂહને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણી તેને લઘુત્તમ ક્રમાંક આપવો. આ તો વાત થઈ લઘુત્તમ ક્રમાંક આપવાની, પણ નામકરણ પણ કેવી રીતના કરવું એ આપણે પછી જોઈએ. જુઓ પહેલા આપણે ઉદાહરણ જોઈએ કે લઘુત્તમ ક્રમાંક કેવી રીતના આપશું. તો ઉદાહરણ આપણા માટે કંઈક આવું છે. જુઓ CH2 CH2COOH मान लीजिए मिथाइल ग्रुप प्रेजेंट છે. ચલો તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો છો કે જુદા જુદા બે ક્રિયાશીલ સમૂહ આપણા ઉદાહરણમાં અવેલેબલ છે. કયા કયા બે ઉદાહરણો? તો જુઓ કાર્બોક્સિલિક એસિડ અને આલ્ડીહાઇડ બંને ક્રિયાશીલ સમૂહો છે. હવે સવાલ એ થશે કે કાર્બોક્સિલિક એસિડને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી કે આલ્ડીહાઇડને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી? વધુ અગ્રિમતા ધરાવતો ક્રિયાશીલ સમૂહ કયો છે? તો તમે જે શીટ લખી છે અથવા તો તમે જે બુકમાં ક્રિયાશીલ સમૂહોનું લિસ્ટ લખ્યું છે તો એમાં ઉપરથી નીચે તરફ જશો તો એ ક્રિયાશીલ સમૂહોનો અગ્રિમતા ક્રમ જ છે કે કાર્બોક્સિલિક એસિડ એ સૌથી વધુ અગ્રિમતા ધરાવે છે અને એ લિસ્ટમાં એમિનો સમૂહ એટલે કે એમાઇન NH2 એ સૌથી ઓછી અગ્રિમતા ધરાવતો ક્રિયાશીલ સમૂહ છે. હવે તમે કહેશો કે ચલો આટલું બધું કેવી રીતના યાદ રાખવું, આટલા ક્રિયાશીલ સમૂહોનો ક્રમ કેવી રીતના યાદ રાખો? તો એના માટે એક બેસ્ટ ટ્રીક આપણે ડેવલપ કરી છે. તો એ પહેલા ટ્રીક જુઓ જેનાથી તમને ઝડપથી ખ્યાલ આવે કે કોના પછી કોની અગ્રિમતા આવશે. તો ટ્રીક કંઈક આવી છે. જુઓ અહીંયા આપણે પહેલા એક ક્રિયાશીલ સમૂહો પણ લખીએ. તો ક્રિયાશીલ સમૂહો કયા કયા હતા? તો સૌથી ઉપર તમે જોયું છે કાર્બોક્સિલિક એસિડ, ત્યારબાદ હતું સલ્ફોનિક એસિડ, એના પછી જો તમે જોશો એસિડ એનહાઇડ્રાઇડ, એના પછી તમે જોશો એસ્ટર, એના પછી એસિડ હેલાઇડ, એસિડ એમાઇડ, ત્યારબાદ આવશે સાયનાઇડ,
એમાંથી જ બનેલો આઇસોસાયનાઇડ, ત્યારબાદ આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, થાયો આલ્કોહોલ, આ બધા જ ની તમે કેવી રીતના એનું અણુસૂત્ર શું છે તો એ તમે એ લિસ્ટમાં લખ્યું હશે. અને લાસ્ટ વન છે એમાઇન. હવે અહીંયા તમે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો જુઓ છો કે સૌથી ઉપર કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે અને સૌથી નીચે એમાઇન પ્રેઝન્ટ છે. જેમાં કાર્બોક્સિલિક એસિડ એમની પ્રાયોરિટી, એની અગ્રિમતા સૌથી વધારે છે. જેમ જેમ તમે ઉપરથી નીચે આવતા જશો અગ્રિમતા ધીમે ધીમે ઘટતી જોવા મળે છે અને એ ક્રમ વાઇઝ ઘટતી જોવા મળશે. માનીએ કે તમારી પાસે કોઈ કાર્બનિક સંયોજન છે જેમાં કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે અને સાયનાઇડ પણ પ્રેઝન્ટ છે, બંને ક્રિયાશીલ સમૂહો હાજર છે, તો વધુ અગ્રિમતા કોને આપશો, એટલે કે લઘુત્તમ ક્રમાંક કોને આપો, તો જે વધુ અગ્રિમતા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ છે એને લઘુત્તમ ક્રમાંક મળવો જરૂરી છે. અને એની સામે સાયનાઇડ એ તમારો પછી વિસ્થાપિત સમૂહ બની જતો હોય છે. અચ્છા, માનીએ કે ચલો સલ્ફોનિક એસિડ પણ છે અને આલ્ડીહાઇડ પર પણ પ્રેઝન્ટ છે, તો સલ્ફોનિક એસિડ ને લઘુત્તમ ક્રમાંક આપો, આલ્ડીહાઇડ ને લઘુત્તમ ક્રમાંક આપવાનો નથી. અચ્છા, સવાલ એ થશે કે આટલા બધા ક્રિયાશીલ સમૂહને ક્રમ વાઇઝ કેવી રીતના યાદ રાખવા, તો એના માટે આપણે ટ્રીક જોઈએ. જુઓ, ટ્રીક આપવા માટે કઈ આઈડી છે, કાર से एक ऐसी एक्टर बोली ए हेलो ए अहमदाबाद है. ચાઇના નહીં. જુઓ અહીંયા કેવી રીતના યાદ રાખીએ છીએ. સ્ટેટમેન્ટ શું છે ફરી વખત જુઓ. कार से एक ऐसी एक्टर बोली ए हेलो ए अहमदाबाद है, चाइना नहीं. તો જો આને ક્રિયાશીલ સમૂહ સાથે મેચ કરાવીએ શું શું બને છે, તો જો કાર તો શરૂઆતમાં બનશે કાર્બોક્સિલિક એસિડ, સે તો આના માટે દાખલ કરવાનું છે સલ્ફોનિક એસિડ, એક એ આપણે સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરવા માટે શબ્દ વાપરીએ છીએ તો એને આપણે ધ્યાનમાં લેશું નહીં. એસી તો એસિડ એનહાઇડ્રાઇડ, એસ્ટર તો આને કમ્પ્લીટ કરીએ છીએ એસ્ટર તરીકે, બોલી ફરીથી સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરવા માટે એ બોલી શબ્દ આપણે અહીંયા દાખલ કરેલો છે. એ હેલો એસિડ હેલાઇડ તો દાખલ કરશું એ હેલો. ए अहमदाबाद है, ए अहमदाबाद एसिड एमाइड तो दाखल થશે એ અહેમદાબાદ હે સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરવા માટે દાખલ કરેલું છે. ચાઇના તો એ અહેમદાબાદ હે તો આપણે અહીંયા જોયું હતું એસિડ એમાઇડ, ચાઇના તો આને દાખલ કર્યો સાયનાઇડ, ચાઇના નહીં સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરવા માટે દાખલ કરેલું છે. આપણે વાત કરી હતી સાયનાઇડ એનું એક બીજું ફંક્શનલ ગ્રુપ છે. સાયનાઇડમાં તમે શું જોવો છો તો કે C ટ્રિપલ બોન્ડ N, જેમાં C એ કાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે, ને આઇસોસાયનાઇડમાં શું જોવો છો તો કે N ટ્રિપલ બોન્ડ C, જેમાં નાઇટ્રોજન એ કાર્બનની ચેઇન સાથે જોડાયેલો છે. તો સાયનાઇડ આવશે એટલે ઓટોમેટિક આપણને ખબર પડવી જોઈએ કે એના પછી આઇસોસાયનાઇડ ગ્રુપ દાખલ થાય છે. તો માનીએ કે અહીંયા સુધીના તમારા ક્રિયાશીલ સમૂહ તમે ઝડપથી યાદ રાખી શક્યા છો ડ્યુ ટુ ટ્રીક. બરાબર. ચલો આના પછીની એટલે કે અહીંયાથી હવે બાકી છે જુઓ આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, થાયો આલ્કોહોલ અને એમાઇન. તો એના માટે જુદી જુદી બે ટ્રીકો આપણે એપ્લાય કરીએ. કઈ કઈ બે ટ્રીક છે? આલ્ડીહાઇડ માટે જો પહેલા આપણે એવું સ્ટેટમેન્ટ આપીએ આલ્ડીહાઇડ की अल्कोहल थी अमी શું આલ્ડીહાઇડ की अल्कोहल थी अमी એક ટ્રીક આ છે. બીજી ટ્રીક પણ અહીંયા આપણે જોઈ લેજો. એક
होल में थी अमी। तो आपणी पासे आ जुदा जुदा બે સ્ટેટમેન્ટ છે, તમને યોગ્ય લાગે એ મેથડ થી ઝડપથી યાદ રાખી શકો। જો આના માટે જેવી આલ્ડીહાઇડ की આલ્કોહોલ થી અમી, તો આલ્ડીહાઇડ એના પછી की कीटोन આલ્કોહોલ થી શું થી તો થાયો આલ્કોહોલ અમી એમાઇન। એના પછી બીજી ટ્રીક શું છે એક હોલ में થી અમી। તો આ છે ને થોડું ઇંગ્લિશ વર્ડ ઉપર છે एक ए क के होल। तो एना माटे आपणे दाखलो करशुं। चलो होल लिखीए त्यारे मे स्टेटमेंट कंप्लीट करवा माटे दाखल करेलुं छे थी टी एच आई अमी। तो जो ए એટલે દાખલ કરવાનું થશે આલ્ડીહાઇડ। કે તો એના માટે આવશે કીટોન। होल तो अल्कोहोल, जो अल्कोहोल तो होल माटे आवशे अल्कोहोल में थी THI थायो अल्कोहोल अने लखाय एवी रीतना थायो अल्कोहोल THIO तो थायो अल्कोहोल THI। लास्ट में अमी AMMI तो एने लखाय अमाइन। बराबर है। तो आ थशे अमी। तो तमने बेमांथी जे ट्रीक योग्य लागे एनाथी तमे झड़पथी उपरथी छेक एमाइन सुधीना एक क्रियाशील समूहने झड़पथी याद राखी शको छो। बराबर। तो चलो आना मददथी हवे तमने ख्याल आवो हशे के फर्स्ट प्रायोरिटी कोने आपवामां आवे छे तो के कार्बोक्सिलिक एसिड ए फर्स्ट प्रायोरिटी આપવી પડશે અને એને આપણે લઘુત્તમ ક્રમાંક આપવો જરૂરી બનશે। ચલો તો હવે આપણે જોઈએ કે કેવી રીતના નંબરિંગ કરીએ અને એનું આઈયુપીએસી નામકરણ પણ કેવી રીતના કરી શકાય। चलो कार्बोक्सिलिक एसिड ने फर्स्ट प्रायोरिटी आपो छो 1 2 3 4 5। तो चलो नंबरिंग तो आपी दीधुं छे पण હવે चलो आईयूपीएसी नामकरण केवी રીતના કરશે। तो जो અહીંયા આપણે જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ એ તો આપણો મેઇન ફંક્શનલ ગ્રુપ છે અથવા તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે। પણ અહીંયા આલ્ડીહાઇડ પણ પ્રેઝન્ટ છે। તો આલ્ડીહાઇડ એ શું ગણું आल्डिहाइड विस्थापित समूह गणी दो कारण के मुख्य क्रियाशील समूह हमेशा एक ज होय अने एनी पछीना बधा ज ए हमेशा विस्थापित समूह तरीके स्वीकारवामां आवे। तो जो જ્યારે એ લિસ્ટ તમે જોયું છે તો એમાં તમે જોયું હશે કે જો કોઈ ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય તો એનું નામકરણ કરતી વખતે સફિક્સ વાપરો અને જો एक क्रियाशील समूह विस्थापित समूह तरीके वर्ते तो एनु नामकरण करती वखते एनो प्रीफिक्स वापरो। तो अहींया तमे हवे जोशो जो कार्बोक्सिलिक एसिड ए आपनो मुख्य क्रियाशील समूह छे तो आनो सफिक्स એટલે કે પૂર્વક પ્રત્યય વાપરીએ શું છે ओ इक एसिड CH3 શું છે તો એ તો આપણે ખબર છે કે વિસ્થાપિત સમૂહ જ છે તો આના માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ મિથાઇલ। પણ અહીંયા આલ્ડીહાઇડ જો શું હવે આપણા માટે બનશે તો કે કાર્બોક્સિલિક એસિડ જો મેઇન ક્રિયાશીલ સમૂહ બને છે તો આલ્ડીહાઇડ આપણા માટે શું બનશે એઝ અ સબસ્ટિટ્યુશન ગ્રુપ એટલે કે વિસ્થાપિત સમૂહ બનશે। अच्छा આલ્ડીહાઇડ માટે હવે જો વિસ્થાપિત સમૂહ છે એટલે આપણે શું વાપરવાનું સફિક્સ વાપરવાનો નથી એનો પ્રિફિક્સ વાપરો। तो प्रीफिक्स में શું છે તો ત્યાં તમે જુઓ છો કે આલ્ડીહાઇડ માટે વપરાય છે ફોર્માઇલ અને ઓક્ઝો। ચલો તો અહીંયા આવે જો કે આલ્ડીહાઇડ માટે બે જુદા જુદા પ્રીફિક્સ લાગે છે એક ફોર્માઇલ અને બીજું ઓક્ઝો। ચલો હવે આનું નંબરિંગ કર્યા પછી હવે જોઈએ કે ચલો આ યુપીએસસી નામકરણ કેવી રીતના કરવું। तो मुख्य क्रियाशील समूह आपने जोईए के कार्बोक्सिलिक एसिड है तो अहींया मिथाइल समूह अने
આલ્ડીહાઇડ એ બંને શું બને છે આપણા માટે વિસ્થાપિત સમૂહો બને છે. તો આપણે હવે જોઈએ, જુઓ તો આના માટે નામકરણ કરવું છે તો પહેલા કોણ આવશે? તો ચલો આલ્ફાબેટિકલી પહેલા દાખલ થતું હોય છે તો આના માટે આવશે એમ. હવે અહીંયા જુઓ કે ફોર્માઇલ ગણવું કે ઓક્ઝો ગણવું. જો ફોર્માઇલ ગણીએ તો એફ આલ્ફાબેટ આવે છે અને ઓક્ઝો ગણીએ તો ઓ આલ્ફાબેટ આવે છે. અત્યારે આપણે આને ઓક્ઝો તરીકે કન્સિડર કરીએ છીએ. હમણાં આપણે ક્લિયર કરીએ છીએ કે ક્યારે ફોર્માઇલ ગણવું અને ક્યારે ઓક્ઝો તરીકે કન્સિડર કરવું. અહીંયા આપણે આના આઈયુપીએસી અત્યારે સાચું આઈયુપીએસી લખવા માટે આપણે આને ઓક્ઝો તરીકે કન્સિડર કરીએ તો સાચું આઈયુપીએસી શું બને છે? જુઓ પહેલા કોણ આવશે? મિથાઇલ. તો 3 મિથાઇલ, 5 ઓક્ઝો, 5 કાર્બન માટે પેન્ટેનોઇક એસિડ. તો આ થશે એમનું સાચું આઈયુપીએસી નામકરણ. તો જુઓ જ્યારે પણ તમે કંઈ નવું શીખો છો તો એ બધા જ મુદ્દાઓ તમારી બુકમાં નોંધવાની હેબિટ રાખો. ચલો તો અહીંયા તમારા માટે એક નવો મુદ્દો એ આવ્યો કે જ્યારે બે કે બે કરતા વધારે ક્રિયાશીલ સમૂહો હાજર હોય તો શું જુઓ છો કે માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ કે જે અગ્રિમતા ધરાવે છે એને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણી બાકીના બધા જ ક્રિયાશીલ સમૂહને વિસ્થાપિત સમૂહો તરીકે ગણવા. ચલો તો એ આપણી વિધાન અહીંયા નોંધી દઈએ કે જ્યારે બે કે વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે મુખ્ય, અહીંયા આપણે હજુ વધારે તૈયાર કરીએ તો હોય ત્યારે વધુ અગ્રિમતા ધરાવતા ક્રિયાશીલ સમૂહને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણી બાકીના બધા જ ક્રિયાશીલ સમૂહને વિસ્થાપિત સમૂહ ગણવા. તો આ એક નિયમ આપણે જોયો. બીજો નિયમ એ પણ જોયો. જુઓ શું તો કે ચલો અહીંયા આપણે જોઈએ કે મેઇન ક્રિયાશીલ સમૂહ છે તો એનું આપણે ઓઇક એસિડ વાપરવું ને જે બીજો ક્રિયાશીલ સમૂહ જે આપણા માટે વિસ્થાપિત સમૂહ બને છે તો એનું સફિક્સ વાપરવું નથી. જુઓ એના માટે આપણે આલ્ડીહાઇડ હોય તો આપણે સામાન્ય રીતે આલ પ્રત્યય લગાવતા હોઈએ છીએ પણ અહીંયા સફિક્સ નહીં વાપરતા એનું શું વાપરીએ? પ્રિફિક્સ વાપરીએ છીએ. તો એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય તો એને જ માત્ર સફિક્સ લાગે. બાકીના જે વિસ્થાપિત સમૂહો બન્યા છે, જો જે ક્રિયાશીલ સમૂહો વિસ્થાપિત સમૂહ બન્યા છે એને હંમેશા પ્રિફિક્સ જ વાપરો. તો અહીંયા બીજો નિયમ પણ સાથે સાથે નોંધી જ દઈએ કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત સમૂહ બને ત્યારે તેનો પૂર્વક ધ્યાનમાં લેવો. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે જુદા જુદા બે નિયમો અહીંયા જોયા. એક એમને વિસ્થાપિત સમૂહ તરીકે ગણ્યો હોય અને બીજો એમનું નામકરણ કરતી વખતે એમનો સફિક્સ ધ્યાનમાં નહીં લેતા એમનો પ્રિફિક્સ વપરાતો હોય છે. હવે જો અહીંયા સવાલ આપણો એ હજુ બાકી છે કે આ યુપીએસસી માં આપણે આલ્ડીહાઇડને ફોર્માઇલ તરીકે નહીં કરતા ઓક્ઝો તરીકે શું કામ ગણ્યો છે? તો એ હવે અહીંયા ક્લિયર કરીએ. જુઓ જ્યારે મુખ્ય કાર્બન શૃંખલા તરીકે કોઈ ક્રિયાશીલ સમૂહનો કાર્બન જો ગણવામાં આવે, ફરી વખત જ્યારે મુખ્ય કાર્બન શૃંખલા પસંદ કરતી વખતે જો કોઈ ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણવામાં આવે, જો અહીંયા આપણે લાંબી કાર્બન શૃંખલા ગણતી વખતે એનો કાર્બન એને નંબર આપ્યો છે.
જો ગણવામાં આવે તો એનો પ્રિફિક્સ એ ઓક્ઝો. અહીંયા તમે જો એક બીજી નોંધ કે આ નિયમ માત્ર આલ્ડીહાઇડ પૂરતો જ છે, બીજા એક પણ ક્રિયાશીલ સમૂહોનો કાર્બન મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ક્યારેય ગણવામાં આવતો નથી. એ હમણાં આપણે નોંધીએ છીએ, એની નોટ બનાવીએ છીએ. તો અહીંયા શું જોવો છો ફરી વખત કે જ્યારે કોઈ મુખ્ય કાર્બનની શૃંખલા તરીકે જો ક્રિયાશીલ સમૂહના કાર્બનને ગણો તો એને ઓક્ઝો એટલે કે આપણે આલ્ડીહાઇડ માટે તો આલ્ડીહાઇડ માટે ઓક્ઝો. જો આના આલ્ડીહાઇડના કાર્બનને ગણ્યો ન હોત એનું પણ આપણે આઈયુપીએસી નામકરણ બનાવ્યું. જો માનીએ કે આનો કાર્બન આપણે લાંબી કાર્બન શૃંખલા તરીકે ગણ્યો નથી તો એનો પ્રિફિક્સ ફોર્માઇલ વાપરો. જો તો બીજું આઈયુપીએસી નામકરણ આપણા માટે શું બન્યું? તો બીજું આઈયુપીએસી નામકરણ આલ્ફાબેટ એમ અને આલ્ફાબેટ એફ, આલ્ફાબેટ એફ અને અહીંયા એમ. તો પહેલા કોણ આવશે? તો પહેલા આવશે એફ. તો ફોર્માઇલ, એના પછી 3 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. બંને આઈયુપીએસી નામ સાચા છે. જો તમે આઈયુપીએસી કરતી વખતે આલ્ડીહાઇડનો કાર્બન લાંબી શૃંખલામાં ગણો એટલે કે આને 5 નંબર આપો તો એને ઓક્ઝો પૂર્વક ધ્યાનમાં લેવો. જો આલ્ડીહાઇડના કાર્બનને લાંબી કાર્બન શૃંખલામાં ન ગણો તો પૂર્વક તરીકે ફોર્માઇલ શબ્દ વાપરો. માત્ર આ કોના માટે લાગુ પડશે? માત્ર આલ્ડીહાઇડ પૂરતું લાગુ પડે છે, બીજા ક્રિયાશીલ સમૂહ માટે લાગુ પડતું નથી. તો એની નોંધ આપણે બનાવી દઈએ. જુઓ શું બનશે. ચલો અહીંયા આપણે જગ્યા છે હજુ લખી દઈએ. તો આપણી નોંધ કઈ એવી બને છે કે જે ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત સમૂહ બને છે જે કાર્બન ધરાવે છે. દાખલા તરીકે સાયનાઇડ C ટ્રિપલ બોન્ડ N, આલ્ડીહાઇડ, કીટોન. કીટોન માટે જનરલી લાગુ, ચલો આપણે લખી દઈએ CO, એસ્ટર COOR, એનહાઇડ્રેટ, એમાઇડ CONH2, એસિડ હેલાઇડ COX વગેરે. અથવા તો આટલા છે એટલે અહીંયા ને શું સ્ટેટમેન્ટ છે કે જે કાર્બન ધરાવે છે. અહીંયા સ્ટેટમેન્ટ બદલીએ ના કાર્બનને મુખ્ય કાર્બન શૃંખલા ના કાર્બન તરીકે ગણવા નહીં. જેમાં કોણ અપવાદ છે? માત્ર એક આલ્ડીહાઇડ અપવાદ છે, જેને તમે ગણી પણ શકો. જો એના કાર્બનને ગણવામાં આવે તો ઓક્ઝો પૂર્વક લગાવો અને જો આલ્ડીહાઇડના કાર્બનને લોંગેસ્ટ કાર્બન ચેઇન તરીકે ગણવામાં ન આવે તો ફોર્માઇલ પ્રિફિક્સ ફોર્માઇલ પૂર્વક વાપરો. પણ માત્ર ફરી વખત કહું છું કોના માટે લાગુ પડશે? માત્ર આલ્ડીહાઇડ પૂરતું લાગુ પડશે, બીજા એક પણ માટે લાગુ પડતું નથી. માની લો કે અહીંયા ચલો આલ્ડીહાઇડની જગ્યાએ આવું કોઈ ફંક્શનલ ગ્રુપ છે C ટ્રિપલ બોન્ડ N, તો આની લોંગેસ્ટ કાર્બન ચેઇન ગણતી વખતે ક્યારેય આને 5 નંબર આપવામાં આવતો
નથી, હંમેશા 4 નંબર સુધી જ ગણવામાં આવશે. Cn અહીંયા એના કાર્બનને જો Cn, તો એને ક્યારેય કાર્બનની શૃંખલા ગણતી વખતે કાર્બનને ગણવામાં આવતો નથી. ફરી વખત માત્ર જો કોણ આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડને જ ગણવો, અથવા તો ગણી પણ શકો અને ન પણ ગણી શકો. પણ જો વચ્ચે માનીએ કે આ ક્રિયાશીલ સમૂહ એ વચ્ચે હોય તો કન્સિડર કરવો પડશે, પણ જો એ છેડે હોય તો એને ક્યારેય ગણવામાં આવતો નથી. તો એ આપણા માટે એક નવો નિયમ બને છે, જેનું ઉદાહરણ જોઈએ જુઓ. તો ચલો આપણી પાસે આવું કોઈ એક એક્ઝામ્પલ છે. તો પહેલા તો કે અહીંયા તમે જુઓ કે એસ્ટર છે, તો આમનો આયુપીએસી નામકરણ આપણે કરશું. સાથે સાથે એ પણ જુઓ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ બનશે, એની સાપેક્ષમાં સાયનાઇડ અને એમાઇન એ બંને વિસ્થાપિત સમૂહો બનશે. તો લોંગેસ્ટ કાર્બન ચેઇન ગણીએ તો ચલો 1 2 3 4 આપણે વાત કરી છે કે જ્યારે કોઈ વિસ્થાપિત સમૂહ, કોઈ ક્રિયાશીલ સમૂહ એ વિસ્થાપિત સમૂહ બને કે જે પોતે કાર્બન ધરાવે છે, તો એમનો કાર્બન કન્સિડર કરવામાં આવતો નથી, માત્ર આલ્ડીહાઇડનું ગણાતો હોય છે. પણ અહીંયા સાયનાઇડ છે તો એને આપણે ગણશું નહીં. સાયનાઇડને જનરલી આવી રીતના દર્શાવે C ટ્રિપલ બોન્ડ N. ચલો હવે આનું આયુપીએસી નામકરણ કરીએ. જુઓ તો શું આયુપીએસી બનશે? તો જ્યારે અહીંયા તમે ખાસ જુઓ, અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ હાજર છે? તો કે એસ્ટર છે. એસ્ટરમાં શું દાખલ થાય? તો કે આલ્કાઇલ, આલ્કેનોએટ એવી રીતના આપણે દાખલ કરીએ છીએ. તો જો આલ્કાઇલ સમૂહ કયું છે? તો મિથાઇલ. તો મિથાઇલનું નામકરણ હંમેશા પહેલા દાખલ થશે, મિથાઇલ. એના પછી હવે આ છે આપણી કાર્બન શૃંખલા બનશે, જેમનું આયુપીએસી હવે પછી કરીએ. આના માટે A આલ્ફાબેટ, આના માટે C આલ્ફાબેટ. એના પછી કોણ દાખલ થશે? તો કે 3 એમિનો. જો વિસ્થાપિત સમૂહ તરીકે છે એટલે આપણે એનો પૂર્વક લગાવીએ છીએ એમાઇન નો, તો 3 એમિનો. એના પછી 4 સાઇનો. જો અહીંયા પણ તમે જુઓ છો કે એનો કાર્બન કન્સિડર કર્યો નથી અને કરવામાં આવતો પણ નથી. તો સાયનાઇડ અત્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે નથી, એ શાના તરીકે છે? વિસ્થાપિત સમૂહને. એટલે આપણે એને નાઇટ્રાઇલ શબ્દ નહીં વાપરતા, સાઇનો શબ્દ વાપરીએ છીએ. સાઇનો 4 કાર્બન ધરાવે છે. 4 કાર્બન માટે બ્યુટેનોએટ. તો આ થશે એમનું આયુપીએસી નામકરણ. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે આ નિયમનો ઉપયોગ કેવી રીતના કરવો. પણ અત્યાર સુધીના બધા એક્ઝામ્પલમાં તમે એવું જોયું છે કે એકનો એક ક્રિયાશીલ સમૂહ એ માત્ર એક જ વખત છે, પણ એવું પણ શક્ય બનશે કે એકનો એક ક્રિયાશીલ સમૂહ એ 2 વખત પણ હાજર હોય છે. તો જ્યારે એવી સિચ્યુએશન આવીને ઊભી રહે કે એકનો એક ક્રિયાશીલ સમૂહ એ કાર્બનની લોંગેસ્ટ ચેઇનના બંને છેડે હોય, તો આયુપીએસી કેવી રીતના કરવું? અથવા તો 2 કે 2 કરતા વધારે વખત હોય તો આયુપીએસી કેવી રીતના કરવું? જો અહીંયા દરેકે દરેક નિયમો આપણે સ્ટેપ બાય સ્ટેપ કવર કરતા જવાના છીએ. પોસિબલ બધા જ નિયમો એ કવર કરી લઈએ છીએ. તો આપણે હવે એક નવો નિયમ શીખવા જઈ રહ્યા છીએ કે જ્યારે એકનો એક ક્રિયાશીલ સમૂહ એ 2 વખત પ્રેઝન્ટ હોય તો કેવી રીતના યુપીએસસી નામકરણ કરવું. જો અહીંયા ઉદાહરણ લઈએ છીએ COOH, CH2, 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 COOH. અહીંયા દાખલ કરી દઈએ વિસ્થાપિત સમૂહ એટલે આપણને ઈઝી પડશે, અથવા તો થોડી વધુ પ્રેક્ટિસ થાય એના માટે ચલો NO2 ગ્રુપ પ્રેઝન્ટ છે, નેટો ગ્રુપ પ્રેઝન્ટ છે. તો યુપીએસસી નામકરણ કેવી રીતના કરશું? તો જો જ્યારે આવી સિચ્યુએશન હોય કે કાર્બનના બંને છેડે સેમ ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે અને બેની પ્રાયોરિટી બંને સેમ છે એટલે બંનેની પ્રાયોરિટી સેમ જ આવશે. તો હવે કઈ બાજુથી આ નંબરિંગ કરશો? તો જો આ બાજુથી જો હું નંબરિંગ કરીશ તો શું બનશે? તો જો અહીંયા NO2 એ શું છે? આપણા માટે વિસ્થાપિત સમૂહ બને છે. હવે વિસ્થાપિત સમૂહને પણ લઘુત્તમ ક્રમાંક તો મળવો જોઈએ. જો હું અહીંયાથી નંબરિંગ કરીશ તો શું બનશે? જો 1 2 3 4 5 6. તો શું બને? જો 1 4 6 1
4 6 પણ જો આ બાજુથી નંબરિંગ કરું તો જો 1 2 3 4 5 6 તો 1 3 6 જો 1 1 4 3 તો ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ અથવા તો લોએસ્ટ લોકેન્ટ શું અહીંયા જોવા મળે છે તો કે અહીંયા 3 પ્રેઝન્ટ છે એટલે આ નંબરિંગ મેથડ આપણી સાચી ગણાશે તો ઉપરની નંબરિંગ મેથડ આપણી ખોટી પડશે તો જ્યારે વિસ્થાપિત સમૂહ પ્રેઝન્ટ હોય તો એમને પણ લઘુત્તમ ક્રમાંક મળવો જરૂરી છે પણ કયા સંજોગોમાં તો કે જ્યારે ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે એના પછી વિસ્થાપિત સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે એનું ધ્યાન દોરવું. અચ્છા જુઓ હવે આમનું આયુપીસી નામકરણ કેવી રીતના તો શું જોઈએ તો કે થર્ડ પોઝિશન ઉપર કોણ પ્રેઝન્ટ છે તો કે નાઇટ્રો ગ્રુપ. ચલો 3 નાઇટ્રો એના પછી જુઓ 6 કાર્બન ધરાવતી કાર્બન શૃંખલા છે તો હેક્ઝેન. 2 કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે જુઓ તો ડાઈ કયા સ્થાન ઉપર છે 1 and 6 ડાઈ ઓઇક એસિડ તો આ થશે એમનું આયુપીએસી નામકરણ. અહીંયા આપણે માત્ર 2 જ લીધા આની જગ્યાએ ચલો 3 પણ હોઈ શકે. ચલો 3 હોય તો વધુ એક એક્ઝામ્પલ લઈએ જો જેથી થોડું કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ આવે. COOH CH2 CH2 CH CH2 COOH COOH. ચલો આવું કોઈ સ્ટ્રક્ચર છે આવું કોઈ કાર્બનિક સંયોજન છે આમનું આયુપીએસી નામકરણ કેવી રીતના કરશું તો ઉપરના આયુપીએસી નામકરણ પ્રમાણે હવે તમને એવો વિચાર આવે કે ચલો અહીંયાથી નંબરિંગ આપી દો 1 2 3 4 5 6 પણ ના આ મેથડ નંબરિંગ મેથડ આપણી સાચી ગણાશે નહીં. અહીંયા ક્રિયાશીલ સમૂહને તમે નંબરિંગ આપી શકો નહીં. હવે તમે કહેશો કે ઉપરનું જે ઉદાહરણ છે ત્યાં તો આપણે કાર્બોક્સિલિક એસિડના કાર્બનને નંબરિંગ આપીએ છીએ. અહીંયા એક નવો નિયમ દાખલ કરવાનો છે એ છે કે જ્યારે માત્ર 2 ક્રિયાશીલ સમૂહો સમાન હોય એન્ડમાં બંને છેડે એ એવા ક્રિયાશીલ સમૂહ કે જે કાર્બન ધરાવે છે અને બંને સમાન હોય માત્ર 2 ક્રિયાશીલ સમૂહો હોય તો જ એના કાર્બન ગણવા અધરવાઇઝ ગણવા નહીં. અહીંયા તમે જુઓ COOH અને એ જ કાર્બન શૃંખલા સાથે સીધો જ એક ત્રીજો કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે તો આવા સંજોગોમાં ક્યારેય ગણવામાં આવતા નથી. તો હવે આપણે કાર્બોક્સિલિક એસિડના કાર્બનને કાઉન્ટ કરશું નહીં. ચલો એ નિયમ હમણાં આપણે લખીએ છીએ 1 2 3 4. ચલો આયુપીએસી કરો શું બને છે 1 2 3 4 બ્યુટેન 1 2 3 4 1 2 4 ટ્રાય. જો અહીંયા કાર્બોક્સિલિક એસિડના કાર્બનને કાઉન્ટ કર્યો નથી. જો એના કાર્બનને કાઉન્ટ કરીએ નહીં તો એને કાર્બોક્સિલિક આગળ શું લાગુ પડશે કાર્બોક્સિલિક લાગુ પાડવામાં આવશે. એને ઓઇક એસિડ પ્રત્યય લગાવવામાં આવતો નથી. કારણ કે છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. તો ખ્યાલ આવ્યો શું જોઈએ ફરી વખત જુઓ અહીંયા શું છે તો કે કાર્બોક્સિલિક એસિડના કાર્બનને કાઉન્ટ કર્યો છે પણ કઈ સિચ્યુએશનમાં તો કે માત્ર 2 કાર્બોક્સિલિક એસિડ છે તો અને બંને કાર્બોક્સિલિક એસિડ એ કાર્બનની લાંબી શૃંખલા સાથે સીધા જ એટેચ છે. અહીંયા પણ તમે જુઓ કે 3 કાર્બોક્સિલિક એસિડ 1 2 3 એ કાર્બનની લાંબી શૃંખલા સાથે સીધા જ એટેચ છે. પણ આપણો નિયમ એવો છે કે જ્યારે
બે સમાન ક્રિયાશીલ સમૂહો એ કાર્બનની સરળ શૃંખલા સાથે જોડાયેલા હોય તો એના કાર્બનને ગણમાં જો 3 કે 3 કરતા વધુ સમાન ક્રિયાશીલ સમૂહો કાર્બન શૃંખલા સાથે સીધા જ જોડાયેલા હોય, જુઓ આ પણ સીધો જ જોડાયેલો છે અને 3 કાર્બોક્સિલિક એસિડ એ કાર્બન શૃંખલા સાથે સીધા જ એટેચ થયેલા છે તો ક્રિયાશીલ સમૂહોના કાર્બનને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ગણવા નહીં. આનું ઉદાહરણ હજુ વધારે લઈએ જો એટલે હજુ એક ક્લિયરિટી આવશે. COOH CH2 CH CH2 COOH CH2 COOH. ચલો જો અહીંયા તમે જોશો તો આ એક્ઝામ્પલ ને આ એક્ઝામ્પલમાં થોડો ડિફરન્સ છે. ડિફરન્સ ક્યાં છે? અહીંયા તમે જોશો તો ત્રીજો કાર્બોક્સિલિક એસિડ એ સીધો જ કાર્બન શૃંખલા સાથે એટેચ હતો. અહીંયા કાર્બોક્સિલિક એસિડ સીધો જ મુખ્ય કાર્બન શૃંખલા સાથે એટેચ નથી અને જ્યારે ત્રીજો કાર્બોક્સિલિક એસિડ છે અથવા તો ત્રીજો ક્રિયાશીલ સમૂહ સીધો જ મુખ્ય કાર્બન શૃંખલા સાથે એટેચ ન હોય તો આપણે જોઈએ છીએ કે એ બંને ક્રિયાશીલ સમૂહોના કાર્બનને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ગણો. તો નંબરિંગ કઈ બાજુથી આપીએ? ચલો 1 2 3 4 5. તો આ શું બનશે? તો કે આ તો આપણી સબ બ્રાન્ચીસ બનશે. વિસ્થાપિત સમૂહ બને છે તો એના માટે શું બનશે? જો 3 કાર્બોક્સી મિથાઇલ પાંચ કાર્બન માટે પેન્ટેન 1 5 ડાઈ ઓઇક એસિડ કાર્બન ને આપણે કાઉન્ટ કરીએ છીએ એટલે લગાવીએ છીએ ઓઇક એસિડ. જો કાઉન્ટ ન કર્યા હોત તો આપણે શું કરે? કાર્બોક્સિલિક એસિડ તરીકે સ્વીકારે. તો હવે ખ્યાલ આવ્યો છે કે ક્યારે એના કાર્બનને ગણવા, ક્યારે કાર્બનને ન ગણવા. બરાબર છે? ચલો તો એમના હજુ એક એક્ઝામ્પલ લઈએ. માની આવું એક્ઝામ્પલ જુઓ. C ટ્રિપલ બોન્ડ N CH2 CH2 CH CH2 C ट्रिपल बोन्ड N અહીંયા દાખલ કરી દઈએ Br અથવા તો Mn. ચલો Mn NH2. ચલો આ રીતે નામકરણ કરીએ તો જો સેમ ક્રિયાશીલ સમૂહો એ કાર્બનના મુખ્ય કાર્બન શૃંખલાના એન્ડે જોડાયેલા છે, છેડાઓએ જોડાયેલા છે. તો શું કરીએ તો કે એના કાર્બનને કાઉન્ટ કરો કારણ કે માત્ર બે જ છે. તો જો 1 2 3 4 5 6. જો કાઉન્ટ કરીએ છીએ તો શું બનશે? તો જો 3 એમિનો કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 એટલે હેક્સેન. કયા કાર્બનની પોઝિશન છે? 1 and 6 1 6 ડાઈ નાઇટ્રેટ. કારણ કે સાયનાઇડ ગ્રુપ છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ અત્યારે બને છે તો એને આપણે શું કહીએ છીએ? નાઇટ્રેટ. ચલો બીજું ઉદાહરણ લઈએ. સપોઝ આવું છે C ટ્રિપલ બોન્ડ N C triple bond N CH2 CH CH2 C triple bond N C triple bond N. ચલો આનો APC નામકરણ શું બને? જો ખાસ ધ્યાન આપો 3 ક્રિયાશીલ સમૂહો છે, સેમ છે અને ત્રીજો ક્રિયાશીલ સમૂહ મુખ્ય કાર્બન શૃંખલા સાથે સીધો જ એટેચ છે. તો અહીંયા આવે CN ના C ને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ગણશું. જો ગણાશે નહીં. તો જુઓ નંબરિંગ આપો 1 2 3. એક પણ ના કાર્બનને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે સ્વીકાર્યો નથી. તો IUPAC નામકરણ શું બને? જુઓ 1 2 3 એટલે પ્રોપેન
કયા કયા કાર્બન સાથે એટેચ છે? 1 2 3 ટ્રાય. શું બનશે? C ટ્રિપલ બોન્ડ N છે અને એના કાર્બન ને ગણ્યો નથી તો બનશે કાર્બોનાઇટ્રેટ. શું પૂર્વક લગાવવાનો છે? કાર્બોનાઇટ્રેટ બનશે. કયા કયા પોસ્ટકેડન. હજુ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જો આલ્ડિહાઇડ માટે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. CHO CH2 CH CH2 CH COH. અહીંયા સપોઝ CHO અથવા COH. ચલો આનો આઈયુપીએસી નામકરણ જો સેમ ફંક્શનલ ગ્રુપ છે અને ત્રણેય સીધા કાર્બનિક શૃંખલા સાથે એટેચ છે. કાર્બન ને કાઉન્ટ કરશું તો કે નહીં. ચલો 1 2 3 શું બને આઈયુપીએસી? તો જો પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ તો આ થશે એમનું આઈયુપીએસી નામકરણ. તો હવે તમને ખ્યાલ આવશે કે ક્યારે કાર્બન કાઉન્ટ કરવો અને ક્યારે કાર્બન કાઉન્ટ કરવો નહીં. ચલો આનું ડિસ્ક્રિપ્શન લખી અને આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે એવું જોયું કે જ્યારે એવા ક્રિયાશીલ સમૂહો કે જે કાર્બન ધરાવે છે આવા ક્રિયાશીલ સમૂહ આવા બે ક્રિયાશીલ સમૂહ જ્યારે કાર્બન શૃંખલાના છેડે શૃંખલાના બંને છેડે જોડાયેલા હોય ત્યારે તેના કાર્બનને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ગણવા. પરંતુ જ્યારે ત્રણ કે વધુ ક્રિયાશીલ સમૂહ સીધા જ મુખ્ય કાર્બન શૃંખલા સાથે જોડાયેલા હોય ત્યારે તેના કાર્બનને મુખ્ય કાર્બન શૃંખલામાં ગણવા નહીં. તો તમને ખ્યાલ આવ્યો છે કે ક્યારે એના કાર્બન કન્સિડર કરવા અને ક્યારે કાર્બન કન્સિડર કરવા નહીં. એ તમને જુદા જુદા ઉદાહરણ લીધા એટલે ખ્યાલ આવ્યો હશે. તો આજે આપણે ઘણા જુદા જુદા નિયમો કમ્પ્લીટ કર્યા. એ બધા જ નિયમોનું કન્ટિન્યુઅસ પુનરાવર્તન કરવું જરૂરી છે. અને એમાં પણ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી હંમેશા તમે જેટલું રિવિઝન કરશો એટલું તમારું સ્ટ્રોંગ બનશે. આજના લેક્ચરમાં આપણે આટલા નિયમો શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના નિયમો અને આમને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ એ આપણે
સોલ્વ કરશું જેથી આપણે વધુ આપણો પોઈન્ટ એ વધુ ક્લિયર બને.